ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણી અને અહીંયા ધીરુબેન પટેલની પ્રેરણાથી જે વિશ્વાસ સંસ્થા ચાલે છે એ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે જે વ્યાખ્યાન શ્રેણી આપણે માણવા જઈ રહ્યા છીએ એનો વિષય છે મારી નવલકથાનું કથાબીજ. અને વક્તા જેને સદૈવ સાંભળવા ગમે એવા શ્રી વર્ષાબેન અડાલજા આપણી વચ્ચે છે. એમનું તાળીઓથી અભિવાદન કરીએ. અને વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે હું બેન શ્રી અલ્પાબેનને વિનંતી કરીશ કે વિશ્વકોશ ગાનથી આપણે આ વ્યાખ્યાનનો પ્રારંભ કરીએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. કવિ શ્રી ચંદ્રકાંત શેઠના આ શબ્દો અને 1985થી શરૂ થયેલી આ વિશ્વકોશની યાત્રા આવતા વર્ષે 4 દાયકા પૂરા કરશે. તો એક વવાયેલું બીજ ખરેખર વટવૃક્ષ બન્યું છે અને એના આપ સૌ સાક્ષી છો. અમારા નાનકડા નિમંત્રણને માન આપીને આપ વિશ્વકોશમાં પધારો છો ત્યારે વિશ્વકોશ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે કેળવણીકારનું નામ આ વ્યાખ્યાન શ્રેણી સાથે જોડાયેલું છે, કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ, એ નામ આપણાથી અજાણ્યું નથી, છતાં પણ આજે એમનું વિશેષ સ્મરણ થાય એ માટે હું પ્રીતિબેન શાહને વિનંતી કરીશ. પ્રીતિબેન આપણને આ વ્યાખ્યાન શ્રેણી વિશે થોડી વિગતે વાત કરશે. આદરણીય કુમારપાળભાઈ, વર્ષાબેન, શ્રદ્ધાબેન અને આપ સૌ જે વરસાદના અંતે પણ અહીંયા પહોંચી ગયા છે. અમે ઘણા દિવસથી વર્ષાની રાહ જોતા હતા, કારણ કે અમદાવાદ ગરમી માટે પ્રખ્યાત છે. એટલે પણ આજે 2 દિવસથી સુયોગ એવો થયો કે બંને વર્ષા ભેગી થઈ. એટલે તમારી અમે ઘણા દિવસથી રાહ જોતા હતા કે વર્ષાબેન આજે આવવાના છે, કારણ કે અમને તમને સાંભળવામાં બહુ રસ હોય છે. એમણે જે નવલકથાઓ લખી છે એનું કથાબીજ એમને ક્યાંથી મળ્યું એ એક બહુ રસપ્રદ છે ને મેં એમને ઘણીવાર સાંભળ્યા પણ છે. તો
આપ સૌનું આમાં સ્વાગત કરું છું. અને વિશ્વકોશનું અશ્વિનભાઈએ કહ્યું એમ 2025 ડિસેમ્બરમાં 40 વર્ષ પૂરા કરશે ત્યારે અમે અહીંયા આ મકાનમાં 2005માં આવ્યા અને એ પછી વિશ્વકોશ ઉપરાંતની આ બધી જ પ્રવૃત્તિઓ શરૂ કરી. ધીરુભાઈને એવું હતું કે આ એક ગુજરાતનું સંસ્કાર કેન્દ્ર બને અને એ પછી એ કામ કુમારપાળભાઈ થકી પણ અવિરત રીતે ચાલુ રહ્યું છે. અમારે ત્યાં 10-12 વ્યાખ્યાન શ્રેણી થાય છે. એમાં પત્રકારત્વ, શિક્ષણ, સાહિત્ય, સ્વાસ્થ્ય યોગ, જીવન ઉત્કર્ષ આવી અનેક શ્રેણીઓ ચાલે છે. એમાંની એક છે આ નંદુભાઈ વ્યાખ્યાન શ્રેણી. નંદુભાઈ એક બહુ મોટા કેળવણીકાર અને એક એવા કેળવણીકાર કે એ જમાનામાં એટલે કે આજથી લગભગ 110 વર્ષ પહેલાં એમણે એક શિક્ષણના જે એક નવા ખ્યાલો આપ્યા. એમને ક્યારેય શિક્ષણ શબ્દ બહુ પસંદ નહોતો, કેળવણી પસંદ હતો. અને એ વાત એ સાચી છે કે શિક્ષણમાં આપણે અક્ષર જ્ઞાન આપીને અટકી જઈએ છીએ અને એને આપણે શિક્ષણ કહીએ છીએ. બાળકોનું ઘડતર થાય, બાળકો કેળવાય એવો એક આખો એમનો ખ્યાલ હતો. અને એટલે અમદાવાદના જમાલપુર બાજુમાં રાયખડ વિસ્તાર છે જે એ સમયે તો અત્યંત પછાત વિસ્તાર તરીકે ગણાતો. ત્યાં આવનારા બાળકોના કપડાં ગંદા હોય, નખ વધેલા હોય, વાળમાં ગંદકી હોય, એવા સમયે એમણે આ સ્કૂલ શરૂ કરી અને બાળકોને બધું જ શીખવે. નખ કાપવાના હોય તો એની પણ વાત કરે અને આખી એક કેળવણી એમના થકી ચાલે. અને એ પછી શિલીનભાઈ એમના પુત્ર અને ઉષાબેન પુત્રવધુ એ પણ શાળા ચલાવી. ત્યાં આવનારી વસ્તીમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન આ બધા બાળકો આવતા, પણ ક્યારેય આ શાળા બંધ નથી રહી. અમદાવાદના આવા કોમી તોફાનોમાં પણ આ શાળાને ક્યારેય આંચ નથી આવી. અને એનું એક કારણ એ કે નંદુભાઈએ બધાનો બહુ પ્રેમ જીતી લીધો હતો. એક પણ દિવસ રજા નથી પડી. એટલે વિદ્યાના ક્ષેત્રમાં ધર્મની ભેદરેખા ન હોય એવું માનનારા આ નંદુભાઈએ ખરેખર બહુ જ પાયાનું કેળવણીનું કામ કર્યું. અને બાળક પ્રત્યે અપાર વાત્સલ્ય, કંઈ પણ હોય તો માની મમતાની જેમ એને શીખવે. અને એટલે આ વાત આખી ઊભી થઈ. એટલે અને પછી એમના પુત્ર શિલીનભાઈ વિશ્વકોશ સાથે જોડાયા. વિશ્વકોશમાં મેડિકલ સાયન્સના અનેક અધિકરણો એમણે અમને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી આપ્યા. કેન્સરના ડૉક્ટર હતા અને એમણે કેન્સર પુસ્તક પણ અમને આપ્યું જેની 5 આવૃત્તિ થઈ. તો નંદુભાઈનો જે હેતુ હતો સંસ્કાર, વિદ્યા પ્રાપ્તિ અને શિસ્ત, એટલે એવું માનતા કે જન્મથી કુળ મળે પણ માતાનો વારસો મળે, પણ સંસ્કાર મળે ત્યારે તેનો બીજો જન્મ થાય. અને વિશ્વકોશ એ મૂળભૂત રીતે શિક્ષણનું કાર્ય કરતી આ સંસ્થા છે અને તેના કાર્યમાં આ 3 આયામો વણાયેલા છે. એટલે એમના સહયોગથી આ વ્યાખ્યાન શ્રેણી શરૂ થઈ. 2018માં શરૂ થઈ, કોરોનાને બાદ કરતાં. કોરોનામાં ઓનલાઈન વ્યાખ્યાનો થયા, પણ અનેક શિક્ષણવિદોએ આ શ્રેણીમાં વ્યાખ્યાનો આપ્યા છે. અમૃત ગંગરે ફિલ્મ દ્વારા શિક્ષણ કેવી રીતે થાય એના વિશે, સંજય ચૌધરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, ચિંતનભાઈએ અંતરિક્ષમાં અકસ્માત, એવા આવા વિજ્ઞાનને આવરી લેતા પણ વ્યાખ્યાનો થયા છે. અર્પણ યાજ્ઞિક પેન સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, એ હમણાં અહીંયા આવ્યા હતા. એમણે પણ સર્જનાત્મકતા દ્વારા શિક્ષણ મૂલ્યમાં થયેલા વૈશ્વિક પ્રયોગોની વાત અહીંયા કરી. આ રીતે એક સરસ વિચારથી શરૂ થયેલી આ વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપણને વર્ષાબેન પોતાની નવલકથાના કથાબીજ ક્યાંથી પ્રાપ્ત થાય છે આ વિશ્વમાંથી એની વાત આપણને કરશે. ફરી એકવાર એમને આવકારું છું અને આપ સૌને આવકારતા આનંદ અનુભવું. આભાર પ્રીતિબેન. પ્રીતિબેને વર્ષો સુધી અહીંની MP શાહ મહિલા કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન કરાવ્યું અને થોડી વહેલી નિવૃત્તિ લઈને વિશ્વકોશને પૂરો સમય આપી રહ્યા છે.
વિશ્વકોશનું મુખપત્ર છે વિશ્વ વિહાર, એનું ટોટલી સંપાદન પ્રીતિબેન કરે છે. આ દિવસો અમારા 20, 22 થી 25 તારીખના દિવસો એટલે અંતિમ ઓવર્સ જે 2020માં હોય અને જે માહોલ રચાતો હોય એ પ્રકારનો માહોલ હોય છે. આપણે વર્ષાબેનનું સ્વાગત ગ્રંથ પુષ્પથી કરીશું. હું પ્રીતિબેન શેઠને વિનંતી કરીશ. પ્રીતિબેન શેઠ અહીં આવશે અને આપણા સૌ વતી, વિશ્વકોશ વતી આ બાજુ આવી જાઓ બેન. આપણે તાળીઓથી આપણી ઉપસ્થિતિનો અહેસાસ કરાવીએ. વર્ષાબેન આવ્યા, એમની સાથે એમના સુપુત્રી પણ આવ્યા છે. માધવીબેનનું પણ આપણે સ્વાગત કરીએ. હું પ્રીતિબેન શાહને વિનંતી કરીશ. પ્રીતિબેન શાહ આપણા સૌ વતી માધવીબેનનું પણ સ્વાગત કરશે. આપ બેનરમાં જોઈ રહ્યા છો એમ શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણી અને વિશ્વા, જે અહીંયા ધીરુબેન પટેલનું સ્વપ્ન હતું કે એક બહેનોની સરસ સંસ્થા હોય, તો એ વિશ્વા સંસ્થાનો પરિચય અને આજના આપણા વક્તાનો પરિચય આપવા માટે હું ગુજરાતી બાળ સાહિત્યમાં જેમનું બહુ મોટું નામ છે અને ઘણા વર્ષોથી શ્રદ્ધાબેન વિશ્વકોશ સાથે જોડાયેલા છે, ચંદ્રકાંત શેઠ સાહેબે જેમણે ખૂબ કામ કર્યું, એ શ્રદ્ધાબેન પોતાની વાત કરશે. વાત સાચી છે, પરિચયની કંઈ જરૂર નથી, બધા ઓળખે જ છે. પણ ઔપચારિક વિધિઓ કેટલીક કરવાની હોય છે, જેમ ધર્મની હોય છે એમ સાહિત્યમાં પણ હોય છે. વર્ષાબેન, પ્રીતિબેન તથા સાહિત્ય રસિકો, મારે બે જ વાત કરવી છે. અહીંયા બેઠેલા દરેક શ્રોતાને વિશ્વા શું છે અને શું પ્રવૃત્તિ કરે છે એનો અંદાજ છે જ. ધીરુબેન પટેલ મુંબઈથી આવ્યા અને 40 વર્ષ પછીની બહેનો સંતાનોના મોટા થયા પછી જે ખાલીપો અનુભવે એમાં એમની સર્જનાત્મક શક્તિનો એ ઉપયોગ કરે અને પોતાનો થોડો સમય આનંદમાં પસાર કરે, એટલા માટે એમણે આ વિશ્વાની શરૂઆત કરી. વિશ્વમાં દર મહિને એક પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિમાં વૈવિધ્ય હોય છે, એમાં રસોઈ પણ હોય, ભરત ગૂંથણ પણ હોય, લખવાનું પણ હોય, સંગીત પણ હોય અને વ્યાખ્યાનો પણ હોય. તો બહેનોને પોતાનો સમય ઉત્તમ રીતે પસાર કરવા માટેનું કાર્ય કરતી આ વિશ્વા આજે, આમ તો ઈચ્છા એવી હતી કે બહેનને થોડાક વહેલા આપણે સાંભળીએ, કારણ કે અમારો વિશ્વાનો સમય સામાન્ય રીતે 4 થી 5:30નો હોય છે, જેથી બહેનો બપોરના ચા પાણી પરવારે અને સાંજે ઘેર રસોઈ માટે પણ પહોંચી જાય, એટલે ઘરનું માળખું પણ ડિસ્ટર્બ ન થાય અને છતાંય પોતાનો સમય આનંદથી પસાર કરે. પણ આપણે વર્ષાબેનને એ રીતે સાંભળીએ, કારણ કે એક પ્રેરણા મળશે. વિશ્વની ઘણી બહેનો આજે આવી છે, તો કેવી રીતે લેખન કરવું, કેવી રીતે કથા બીજ મેળવવા, અથવા આ વસ્તુમાં કથા બીજ પડેલું છે એવો અંદરથી ક્લિક થવું, એકદમ ખ્યાલ આવી જવો. આજે આપણને એમના વ્યાખ્યાન દ્વારા આપણી લેખન શક્તિને, સર્જનાત્મક શક્તિને આજે પ્રેરણા મળશે. વર્ષાબેનનો પરિચય આમ તો આપવાનો ન હોય, પણ મારે એક ખાસ કહેવું છે કે એમણે ઘણી નવલકથાઓ લખી, વાર્તાઓ લખી, ઘણા નાટકોમાં અભિનય કર્યો, એટલે એ અભિનેત્રી તરીકે પણ ઉત્તમ એમણે પ્રદાન આપેલું છે. નવલકથાકાર અને વાર્તાકાર તરીકે પણ આપેલું છે. પણ એમની જે ક્રોસરોડ નવલકથા છે, જો કોઈએ ન વાંચી હોય તો આ વાંચી જવા જેવી નવલકથા છે. એક લાંબા વિશાળ પથરાટમાં પથરાયેલી આ નવલકથામાં 3 પેઢીની કથા છે. તો એક લેખક પોતાની આર્ષ દ્રષ્ટિથી ભૂતકાળનું, વર્તમાનનું અને ભવિષ્યનું કેવું સંકલન કરી શકે છે અને બદલાતા સમાજની કેવી રીતે એ પરિસ્થિતિને મૂકી શકે છે, અભિવ્યક્ત કરી શકે છે. એટલે સમાજનું નિરીક્ષણ, વ્યક્તિઓનું નિરીક્ષણ અને ભાષાનું કૌશલ,
આ બધાનો આપણને પરિચય આ ક્રોસ રોડમાં થાય છે. અને ક્રોસ રોડને જે ઇનામો મળ્યા છે એ પણ એમને ઘણા બધા ઇનામો મળ્યા છે, સાહિત્ય પરિષદ હોય, અકાદમી હોય, ગુજરાત સાહિત્ય, એટલે બધા લગભગ પડી છે. અને આવતીકાલે એમાં એક છોગું ઉમેરાશે. મને લાગે છે કે એ હવે 50ની નજીક છે. 47 જેટલા મેં ગણ્યા હતા કે વર્ષાબેનને 47 જેટલા એવોર્ડ ને પુરસ્કારો મળ્યા છે. હવે 3 જ બાકી છે અડધી સદી થવામાં, અને આવી જશે. આ કાલે મને લાગે છે કે 47મો એવોર્ડ છે, 99%. એટલે 48 49, એટલે 1 કે 2 વર્ષમાં આપણે જોઈશું તો વર્ષાબેનના અડધી સદીના એવોર્ડનો પણ એક પ્રસંગ આપણે ઉજવી શકીએ એવી સ્થિતિ આવીને ઊભી રહેશે. એટલે ક્રોસરોડ નવલકથાને આટલા બધા એવોર્ડ મળ્યા. એક નવલકથાને 6 એવોર્ડ મળ્યા છે મને અંદાજ છે ત્યાં સુધી. બીજા એમનું આખું જે નિરીક્ષણ છે સમાજનું, અને એમાં મેં એમનામાં એ જોયું છે એક સર્જક તરીકે એ સ્વાનુભવની કેટલી વાતો છે એમની. એમણે રક્તપિત્તની જ્યારે વાત લખવાની હતી ત્યારે પ્રત્યક્ષ ત્યાં ગયા હતા. યુદ્ધ વિશેની વાત કરવાની હતી ત્યારે તે યુદ્ધભૂમિ પાસે ગયેલા છે. તો એક સર્જક રિયાલિટી, વાસ્તવિકતાને આલેખવા માટે કેટલી હદ સુધી ક્યાં સુધી જઈ શકે એવો આધુનિક સમયમાં આપણને જો કોઈ નમૂનો આપણી પાસે પ્રાપ્ત થયો હોય તો તે વર્ષાબેનનો છે. ટેબલ ઉપર રૂમમાં બેસીને યુદ્ધની કથા વર્ણવવી એ એક વસ્તુ છે, અને પ્રત્યક્ષ જોઈને પછી એને વિશે લખવું. અને એ વખતે જે પેલા સૈનિકોના કે તેમની સ્ત્રીઓના, તેમના કુટુંબીજનોના જે મનોભાવોનું આલેખન કરવું, આ એક આખી જુદી વસ્તુ છે. સાથી એમની નવલકથાઓ આટલી લોકપ્રિય થઈ છે, સાથી આપણને વાંચવી ગમે છે, કારણ કે એમના સમાજની ઉપરછલ્લી વાસ્તવિકતાઓ તો છે જ, પણ મનુષ્યના અંતરની વાસ્તવિકતાઓ પણ એમાં રજૂ થઈ છે, અને જે બહુ રોચક રીતે રજૂ થઈ છે. તો એવા વર્ષાબેનને આજે કથાબીજ માટે મારો એટલા માટે છે કે અમારી બહેનોને પણ આ એક દ્રષ્ટિ કહેવાય. હું એક ખાલી નાનું ઉદાહરણ આપું કે મારી બાળ વાર્તાનો પ્રારંભ કેવી રીતે, આ કથાબીજ કેવી રીતે મળતું હોય છે. તો મારું ઘર રોડ ઉપર હતું અને હું બારીએ ઊભી રહું અને કાયમ પોળને નાખે તો પેલી ગાયને રોટલી નાખવાની જ હોય, ગાય અને કૂતરાની રોટલી પહેલી જ જાય. તો એ વખતે ગાય આવે ને કૂતરાઓ ભસે અને ગાયને કાઢીએ. આ બધા દ્રશ્યો જોયામાંથી જ મારી પહેલી વાર્તા ડોશીમાની રોટલી એ સર્જાઈ. એટલે કથાબીજ કેવી રીતે આપણને મળતા હોય છે. પછી આપણે રિક્ષામાં જતા હોઈએ, કોઈ છોકરાઓના સંવાદો સાંભળીએ, 2 સ્ત્રીઓના સંવાદ સાંભળીએ, તો એમાંથી પણ આપણને કથાબીજો મળે છે. તો આપણને કથાબીજ ક્યાંથી મળે છે, એમને કેવી કેવી રીતે મળ્યા છે, આ વ્યાખ્યાન અમારી બહેનોને સરસ નવલકથાઓ અને વાર્તાઓ લખવાની પણ પ્રેરણા આપશે. આ તબક્કે વિશ્વા તરફથી આપનું સ્વાગત છે અને અમારે માટે ખૂબ જ આનંદની વાત છે. નમસ્કાર. આભાર શ્રદ્ધાબેન, જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ વ્યાખ્યાન મારી નવલકથાનું કથાબીજ વર્ષાબેન અડાલજા રજૂ કરવા આવે એ પહેલાં નરસિંહની પંક્તિથી અમને આવાહન આપીશ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરે એ જ પાસે, અને ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. શ્રી વર્ષાબેન અડાલજા. મિત્રો, વરસાદની મોસમ અને સાંજનો સમય એ બધું વળોટીને તમે મને સાંભળવા આવ્યા એનો હું આનંદ અને આભાર વ્યક્ત કરું છું. સાથે થોડી માફી બી માગી લઉં કે મને થોડો ઓક્સિજનનો પ્રોબ્લેમ છે, એટલે મારા અવાજમાં તમને થોડી ત્રુટિ દેખાય, પણ હવે આવી છું તો સાંભળવી પડશે. એટલે કહીશ તો ખરી હું. અહીંયા આવવામાં મને હંમેશા એક જાતનો આનંદ થાય. અમદાવાદ આવવામાં તો આનંદ થાય જ કે મુંબઈમાં જન્મીને મોટી થઈ, તોય અમદાવાદ આવું એટલે મને પિયર પર આવી હોય એવું લાગે. બધા મારા ગુજરાતીઓ અને કુમારભાઈ ને રઘુવીરભાઈ
મનુભાઈ, એ બધાની સાથે મારા પિતાના વખતથી સંબંધ. ધીરુભાઈ ને મારા પિતા પણ મિત્રો હતા. અને બધાને જય ભીખુ, મારા બા તો બાલાભાઈ જ કહેતા, એક જય ભીખુ નહીં, મારો તો બાલાભાઈ જ છે. એટલે બાલાભાઈ, ધૂમકેતુ, એ લોકો બધા, શંભુ કાકા, ગોવિંદ કાકા, એ બધાને અમે ઉનાળામાં અહીંયા આવતા, શંભુ કાકાને ઘરે રહેતા, રસપુરી ખાતા ને ખવડાવતા. એ બધું મને અહીંયા આવવું એટલે યાદ આવે છે. એટલે એમ લાગે કે મારે ઘરે આવી છું, કુમારભાઈ પાસે આવવું એટલે. વિશ્વકોશમાં આવવું એટલે જે બહેને કહ્યું એમ એક સંસ્કાર તીર્થમાં આવ્યું એવું લાગે. બધી સંસ્થામાં આવું નથી લાગતું, પણ અહીંયા જે સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્ય, એનું સંગીત, એ બધાનો આખો જે સંગમ છે, એને લીધે આખું અમદાવાદનું નહીં પણ ગુજરાતનું, ગુજરાતી ભાષાનું આખું પોત પોષાય છે. એ મહત્ત્વનું કામ વિશ્વકોશમાં થાય છે. એનો મને આનંદ છે કે મને અહીંયા આવવા મળે છે. તો હંમેશા કુમારભાઈ એમ કહેતા હોય છે, એમને યાદ છે કે નહીં, કે વર્ષાબેન જ્યારે બી બોલે તો એમાં એકવાર તો મહેન્દ્રભાઈનું નામ આવે. એમની વિદાયને બી 20 વર્ષ થઈ ગયા અને આજે એનો જન્મદિવસ છે. મને અણસાર માટે સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો. તો ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા, ચેનલ નહીં, કલર ટીવી નહીં. તો હું અંદર રૂમમાં બેસીને સિરિયલ જોતી હતી. મહેન્દ્ર બહારના રૂમમાં હતા, બહુ સારું જ્યોતિષ જોતા. ને જીવનના છેલ્લા થોડા વર્ષો તો એ શાંત સાધનામાં મગ્ન જ રહેતા. હું રાતે 9 વાગે કંઈ ત્યારે છેલ્લા સમાચાર આવતા, તો એ હું જોઈ રહી હતી કોઈ સિરિયલ, સમાચાર, આઈ ડોન્ટ નો. તો અચાનક જ એ જ ક્ષણે અંદર આવ્યા, મારા હાથમાંથી રિમોટ લઈ લીધું અને મને કે ન્યૂઝ જોવા છે. મેં કીધું પણ મારો સિરિયલનો વચ્ચેનો રસ્તો છે ને તમારે અત્યારે, તમે તો ધ્યાનમાં બેઠા હતા, એમાંથી અચાનક ન્યૂઝ શું જોવા છે? એણે કંઈ સાંભળ્યા વગર ન્યૂઝ મૂક્યા. કુમારભાઈ એ જ ક્ષણે એમણે ચાલુ કર્યું. એ જ ક્ષણે સામે બધા પુસ્તકો હતા, અણસાર વચ્ચે હતું અને સાહિત્ય એકેડેમી એવોર્ડ એનાઉન્સ થઈ ગયા હતા. એ જ ક્ષણ એણે મારા હાથમાં પાછું આપ્યું રિમોટ. મને કે આ એવોર્ડની પાછળ બીજા ઘણા એવોર્ડ છે, પણ હું ત્યારે નહીં હોઉં. એટલું કહીને બહાર ચાલી ગયા. સાહિત્ય એકેડેમી એવોર્ડ જોયો, તરત જ ચાલી ગયા. એ ચાલી ગયા એના થોડા જ દિવસમાં ભારતીય ભાષા ભવન કલકત્તાથી મને તાર મળ્યો કે અણસારને બીજો નેશનલ એવોર્ડ મળે છે. ત્યાર પછી દર થોડા વખતે કોઈ પારિતોષિક, કોઈ નામ, કોઈ એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક એવી કુમારભાઈએ સરસ રીતે ફંક્શન કરેલું, દર્શક એવોર્ડ અને કાલે નર્મદ એવોર્ડ. એટલે એક વર્તુળ જાણે પૂરું થતું હોય એવું હું આજે અહીંયા. એટલે એવો જોગ સંજોગ કેવો છે. એમણે જ્યારે કહ્યું કે 23મી છે, તો મેં કહ્યું કે આ એક એવો સંયોગ છે કે નિયતિ બી બધું ગોઠવીને રાખતી હોય છે. એમ લખવાનું શરૂ કર્યું ત્યારે મારા જીવનમાં 3 ઘટના બની. એક તો મેં લગ્ન કરવા નહોતા ને કર્યા. પછી બીજું કે તરત જ મારા પિતાનું મૃત્યુ થયું. એમને તો લગતા જોઈ જ નથી મને. અને નંબર 3 કે નાટકોમાં આખો યુગ પલટાઈ ગયો. એટલે મેં ટાગોર, મેઘાણી, દર્શક
શુદ્રકનું મૃચ્છકટિક, ડોલ્સ હાઉસ, ટેનિસી વિલિયમ્સ નાટકો, અને પછી આવ્યું ગુજરાતી રંગભૂમિ પર બહાર આવો તારી બૈરી બતાવો. એટલે એમાં તો કંઈ મારું ગજ વાગે એવું નહોતું. એટલે મેં કહું શું કરવું હવે, ચલો કંઈ લખીએ. એટલે મેં એક મિસ્ટ્રી નોવેલ જસ્ટ ટુ પાસ ધ ટાઈમ લખી, એવી શું. પછી ધીરુબેન સુધાના તંત્રી બન્યા, જેમ વિશ્વામાં તેમ ત્યાં પણ બધી છોકરીઓને બોલાવે, આ લખ તે લખ, ત્યાં જા, મને બહુ દોડાવે. અને મારું એક નસીબ શું મુંબઈ જેવામાં કે હું જન્મભૂમિ, મુંબઈ સમાચાર, ભારતીય વિદ્યાભવન બધાથી પાસે મારું ઘર 10 જ મિનિટનું, જે મુંબઈમાં શક્ય છે. એટલે મને ઘણીવાર ફોન કરે, શું કરે છે, કોફી પીવા આવું. 2 દીકરીઓ સાવ નાની, કોઈ સપોર્ટ સિસ્ટમ નહીં, પંચરંગી બિલ્ડિંગમાં રહું. એટલે કોણ બાજુમાં રહે છે કોઈ પૂછા ન કરે, કોઈ કોકણી હોય ને કોઈ મરાઠી હોય ને કોઈ મારવાડી હોય ને. એટલે બેને બપોરે જેવી ઊંઘાડું એવી હું ટેક્સીમાં ભાગું, ત્યાં જા પેલો લેખ લખી આવો, આ જા ઇન્ટરવ્યૂ. હવે ઇન્ટરવ્યૂ એટલે શું એની કોને ખબર છે? આપણે તો કોઈ દિવસ લીધું નથી ઇન્ટરવ્યૂ, કેમ લખાય એની ખબર નથી. તો એક વખત મને કે બપોરે એકદમ બોલાવે, ચાલ વર્ષ આવી જાય 3 વાગે. એટલે હું પહોંચી ગઈ. મને કે આપણે કોફી પીએ, ચાને બદલે ચાલો. તો મને કે એમ કર, આપણે સુધાના પાછલા પાના પર એક ચિત્રકથા કરીએ, જેમ ફોરેનમાં કેમ બધા મેગેઝિનમાં આવે એવી ચિત્રકથા કરીએ. તો તું બધા ડાયલોગ્સ કાઢી આપ વાર્તાની પ્રવાહિતા જોઈને, અને આપણે રૂપમ પાસે ચિત્રો બનાવીએ, રૂપમ જન્મભૂમિના ચિત્રકાર. તો પછી અમે વિચાર્યું, મેં કીધું શેની પર વાર્તા લખશું. મેં કીધું પેનોનું મેગેઝિન છે તો ચાલો હીરાના હારની ચોરી કરાવી દઈએ. તો મને કે એ આઈડિયા સારો છે, બધાને હીરાનો હાર ગમે. હવે આમાં ચોરી પકડાય તોય અમને તો સજા થવાની નથી, આપણે જેલમાં જવાનું નથી. તો પછી મેં કીધું ખૂન કરાવો કે ચોરી, બધું સરખું જ છે. તો મેં કીધું કે હીરાના હારની ચોરી કરાવીએ. મને કે કેમ કરાવીશ? મેં કીધું આ પ્લોટ આવી રીતે. અને મેં કીધું એમ કરીએ એક પાર્ટી ચાલતી હોય, પછી અંધારું થઈ જાય, બધું ફિલ્મમાં કેમ આવે, પાછળથી કોઈ લઈ જાય, બધું કોણ લઈ ગયો, આને શોધો, આને શોધો, આને શોધો. એમ કરતાં કરતાં હું એક પ્રકરણ લખતી ગઈ. રોજ ઉઠીને વિચારું કે આજે કોણ ક્યાંય ગયું, હું કામ ચોરી કરી, ક્યાં હંતાણો, અને હવે હાથમાં કેમ આવશે, પોલીસ શું કરશે. એમ કરીને લખતી જાઉં, એમાંથી સંવાદ કાઢીને આપું, રૂપમ ચિત્ર બનાવે. છેલ્લા 3 આમ ચોર પકડાવવામાં એકદમ, અને આમ બધાના પત્રો, અત્યારે તો પત્રનો યુગ હતો ને, એટલે પત્રો આવે, હવે શું છે, હવે શું છે. અને મારી યંગેસ્ટ ડોટર જે મહિના પછી આવવાની હતી, એ જ રાત્રે હું મેટર્નિટી. આ બાજુ મારે રવિવારે હપ્તો આપવાનો. પછી મેં મહેન્દ્રને કીધું, ધીરુબેનને ફોન કરો, ચોર તો ક્યાંય હશે પણ હું મેટર્નિટી હોલમાં છું. તો મેં કીધું એવું તો લખાય નહીં. પછી ધીરુબેનને રૂપમ આવ્યા મેટર્નિટી હોલમાં મળવા. તો રફમાં લખેલું ઘરે પ્રકરણ પડ્યું હતું. મેં કીધું શોધીને લઈ આવું. પછી બારણું કર્યું ભર્યું, કારણ કે મેટ્રન અંગ્રેજ હતી, એ મેટ્રન બોર્ડમાં આટા મારતી હોય. મને કે આ શું કરો છો? એટલે મેં ડિલિવરી પછી ત્યાંથી બેસીને એમને પ્રકરણમાંથી બધા સંવાદો કાઢી આપ્યા. અને અમે છેલ્લો અંતમાં એક ઇન્સ્પેક્ટરને જ પકડાવી દીધો. મેં કીધું કોક તો પકડાવવો જોઈએ, કેમ એણે ચોરી કરી. એટલે નામ રાખ્યું છેવટનું છેવટ. આમ થાય આ બી ચોર હશે, આ બી ચોર હશે. અને અમારા બંનેના સરપ્રાઈઝ છે, નવલકથા બધા હિટ, બધાને બહુ જ ગમી. પછી એક વખત મને કે ચાલ 8 દિવસ આપું છું, એક ચેલેન્જ, મને લઘુકથા આપે.
મેં કીધું લઘુકથા એટલે શું? તો કે થોડા પ્રકરણમાં ઘણું બધું આવી જાય ને લઘુકથા કહેવાય. તો ઘરે જોઈને વિચારમાં બેઠી. મહેન્દ્ર ત્યારે કલકત્તા હતા, અમે 2 દીકરીને માં એકલા હતા ઘરમાં. બંને બહુ જ નાના. તો બંનેને વહેલા સુવડાવ્યા, પલંગ કર્યા બાજુ પર, હું વચ્ચે ટેબલ લઈને બેઠી. હવે કાગળ સામે મેં ચેલેન્જ લીધેલી, 8 દિવસમાં આપું છું, શું લખું? ધેન સડનલી અ થોટ કેમ. સી, કથા વસ્તુની વાત છે ને, વિચારમાંથી પણ વસ્તુ આવતી હોય છે, પણ એ વસ્તુ સત્યની મૂળમાં હોય છે. એ વખતે દોસ્તાના, યારાના, મેલ બોન્ડિંગ, આજે બી ફિલ્મમાં મેલ બોન્ડિંગ જ છે. તો મેલ બોન્ડિંગની બહુ કથા આવે. એમાં 2 પુરુષ ને 1 સ્ત્રી, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહ, વચ્ચે જિન્નતમાં ને શટલકોકની જે તું જિન્નત સે પ્યાર કરતા હે તું લે લે, પેલો કે તું લે લે તું જિન્નત સે, ઓલી જિન્નત તો પૂછો ને કોને મળું છે. તો મને થયું કે ધીસ ઇઝ મેલ બોન્ડિંગ, ફિમેલ બોન્ડિંગનો જમાનો છે. વાય નોટ 2 વિમેન એન્ડ અ મેન? ઇટ કેન હેપન. પણ એવું ત્યારે નારીવાદી લખાતું નહોતું. એટલે મેં 2 બહેનો સર્જી. મારે પણ એક ઘર હોય અને એ 2ની વચ્ચે એક પુરુષ. અને તું લઈ જા, હું લઈ જા નહીં, પણ આખી એની મેન્ટલ પ્રોસેસ બતાવી, જેમાં પાત્રોની ડિગ્નિટી જળવાય, તમને સત્યની નજીક લાગે કે આવું કેમ બને. એવી રીતે ચેલેન્જ. બરાબર 8મે દિવસે છેલ્લું પ્રકરણ લખ્યું. દિવસ રાત ખાલી સેન્ડવિચ ખાઈને મંડી પડી. અને મહેન્દ્ર હતા નહીં, મારે રસોડામાં જવા પણ હતું નહીં. તો છેલ્લું ચેપ્ટર મને બરાબર યાદ છે. ડાબે હાથે દાળ હલાવતી હતી ને જમણે હાથે મેં ચેપ્ટર પૂરું કર્યું. બપોરે લઈને ગઈ. બરાબર 8મે દિવસે બપોરે 3 વાગે ગઈ અને ધીરુબેનના ટેબલ પર નોવેલ મૂકી. મને કહેવા, તે તો ચેલેન્જ બરાબર પૂરી પાડી બતાવી. અને ધીરુબેન વિશ્વાની જેમ, લેખિનીની જેમ બધી બહેનોને કહેતા, આ લઈ આવો, આ લખી આવો. એવી રીતે મારી પાસે બી કામ કઢાવતા. પણ કોઈને કોઈ રીતે બધી બહેનો પાછળ રહેતી ગઈ. હું રેસમાં એમની સાથે સતત દોડતી રહી. અને મેં કીધું નામ પાડતા નહીં આવડે. એટલે મને પાનું ખોલ્યું, મારે પણ એક ખરું એમાં વાક્ય હતું, એ મને લખ્યું. પછી ક્રમશઃ છપાઈ. અને કોઈને એને કુંદનિકાબેનની સામેથી કાગળ પ્રસ્તાવના જેવો લખીને મોકલ્યો ધીરુબેનને કે વર્ષાની નોવેલમાં આ લેખ છાપજો. અને પછી આગળ ચાલીએ. એટલે કથા વસ્તુનું એવું છે, કોઈ સમાચાર છે, કોઈ વિચાર છે, કોઈ પ્રસંગ છે, કોઈ દ્રશ્ય છે. તમારી ચેતના કેટલી જાગૃત છે કે તમે એને પકડી પાડો છો. હું એક બપોરે ત્યારે નવું ટીવી શરૂ થયેલું 1972માં, અને ટીવી પર છૂટક ઘણા પ્રોગ્રામ કરતી હતી. તો હું બસમાં જઈ રહી હતી, ધૂંધતો તડકો, બસ ચિક્કાર ભરેલી. હું પકડીને ઊભી રહેલી, ધક્કા ખાતા ખાતા. તો વરલી સુધી જતાં હાજી અલી બસ સ્ટોપ પર બસ ઊભી રહી. હાજી અલી પર બહુ જ મોટી ચિલ્ડ્રન હોસ્પિટલ છે, એશિયાની મોટી હોસ્પિટલ છે બાળકોની. અને ત્યાંથી એક માં ચડી, હાથમાં ઝૂલી, એક આંખે કમર પર એક બાળક, જેના હાથ પગ વાંકા ચૂકા, મોઢામાંથી લાળ પડે, એ ઉપર પકડવા જાય, બાળક સરકી પડે, થેલી પડી જાય. મેં એના હાથમાંથી થેલી લઈ લીધી. તો હું એની પાછળ જ ઊભી હતી. તો મને એમ થયું કે આ સ્ત્રીને અત્યારે કયો તાપ વધારે લાગતો હશે, સૂરજનો કે એની પીડાનો તાપ. એક પોતાના સંતાનનું એક નિરર્થક
જિંદગીની નદીનું વહી જવું એ કોઈ પણ માતા માટે કેટલું દુષ્કર. અને એ બાળક તમારી પ્રાઇઝ ટ્રોફી નથી બનવાનું, નથી MBA કરવાનું, નથી તમને કોઈ આપવાનું, અને છતાં તમારે એને સાચવવાનું છે. બિકોઝ યુ આર ધ ચૂઝન વન. નિયતિએ તમને આપ્યું છે, તો તમારામાં એટલી ક્ષમતા છે એ જોઈને આપ્યું છે. એવી રીતે તો મને તો આ સ્ત્રીની વેદનાની વાત કરવી જોઈએ. આ કથા વસ્તુ ખાલી દ્રશ્ય. હું બીજે દિવસે એ જ રૂટ પર ગઈ, ઉતરી પડી, બહુ જ મોટી હોસ્પિટલ. પછી એના દરવાજે ઊભી રહી. હવે અંદર કેમ જવું, કોણ પૂછે, ક્યાં વોર્ડ હશે, કોને મળવું. મારે તો અહીંયા કામ કરીને જ લખવું છે. ત્યારે ઘટના સ્થળે જવું, લોકોને મળવું, મારી એવી કોઈ પેટર્ન નહોતી. પણ મનમાં ઉગી જાય કે જેણે અનુભવ્યું છે એને પૂછ્યા વગર કેમ લખાય. તો શાહરૂખ ખાનની એક ફિલ્મનો ડાયલોગ યાદ હશે કે તમે કંઈક કરવા ધારો છો, કાંઈ ના તું સાથ દેતી, એવું આમ સ્ટાઇલમાં કહેતો હોય છે. હું દરવાજે ઊભી હતી અને એક બેન એ જ વખતે અંદરથી બહાર નીકળતા હતા. નીલાબેન ચિનોલ, અમદાવાદના બહુ જ મોટી મિલ માલિકના દીકરી, જે મુંબઈ પરણેલા. અને એ મારું બધું નાનું મોટું લેખની વાર્તાઓ વાંચે. મને કે અહીંયા કેમ બહાર ઊભા છો, બધું તમે કેમ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા. મને કે અહીંયા હું બહુ સોશિયલ વર્ક કરું છું. એમના હાથમાં ક્રાફ્ટ હતી. એટલે મને કે જે બાળકો હલી શકતા નથી અને જે લોકો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે, એમની પાસે હું ક્રાફ્ટ કરાવું, પછી એને એક્ઝિબિશન્સ કરું, એટલે એ લોકોનો સમય જાય અને કશુંક નવું શીખવા મળે. એટલે હું તો નિયમિત આવું છું. બધું મને અંદર લઈ જાઓ ને ઓળખાણ કરાવો ને. એટલે નીલાબેન મારી સાથે અંદર આવ્યા. અમે દરેક વોર્ડમાં ફર્યા. મેં પ્રીતિબેન એવા બાળક જોયા જે 10 કલાક લાકડા સાથે બાંધીને ભીતમાં ચડી દેતા હતા. એક બાળક એવું જોયું કે જેની પીઠ આખી ગયેલી હતી, એને લાકડા સાથે બાંધી સુવડાવીને છત ઉપર ઝુમ્મરની જેમ લટકાવેલું હતું. ઇટ વોઝ સો પેનફુલ અ સાઇટ ટુ સી કે આઈ વોઝ સો મૂડ, સો ટોટલી આઈ વોઝ ઇન ટીયર્સ. નીલાબેન આ તો હું રોજ જોઉં છું. જે બાળકોને બાંધીને રાખ્યા હોય તો એમને વાર્તાઓ કહીએ, એમનો ટાઈમ કેમ પસાર કરવો. બાળકો તો રડે, અને કોઈ મા બાપ દૂરથી આવે, 6 મહિના રાખવું હોય, એ લોકો ક્યાં રહે, શું ખાય. મુંબઈ જેવામાં બાળકોને મૂકીને જાય અને સંભાળજો, અમે 6 મહિના પછી આવશું. એ માતા પિતાની શું હાલત હશે. એટલે બપોરે બધા બાળકોને ફિઝિયોથેરાપી કરાવે ત્યારે બધી માતાઓ લાઈન બંધ બેઠી હોય. મોટે ભાગે માતાઓ જ, પુરુષો તો બ્રેડવિનર, ઓફિસ ક્યાંક ગયા હોય. હું એ લોકોની સાથે બેસી રહું. 1 મહિનો, લગભગ 1.5 મહિનો મેં કામ કર્યું. એ લોકોની સાથે બેસું, વાતો કરું. પહેલાં તો કોઈ બહુ ના બોલે, પછી ધીમે ધીમે એના હૃદયના દ્વાર ખુલે. કેટલી કથાઓ, કેટલી વાર્તાઓ અંદર પડી હોય. એના આંસુમાં કલમ બોળીને મેં કથા લખી, ખરી પડેલો ટોકો. એવો પંખી જે ઉડી શક્યું નથી, એવો પંખી જે ગાઈ શક્યું નથી, એની આ કથા છે. હું હોસ્પિટલમાં જતી હતી ત્યારથી ઘનશ્યામભાઈ દેસાઈ કહેતા હતા, આ લખાય એટલે સમર્પણમાં આ કથા મારી, અને એમાં સિરિયલાઇઝ થતી હતી. પછી એ તો લખી. આનંદ ક્યારે થાય? એક વખત ઘનશ્યામભાઈનો બપોરે ફોન આવ્યો. મને કે વર્ષાબેન તમે અડધો કલાકમાં આવી શકો? મારે તો ભવન બહુ દૂર નથી, બધું ખાસ કામ છે. તો કે ના, તમે આવો. હું અડધો કલાકમાં ભવનમાં પહોંચી ગઈ તો એક બહેન બેઠેલા હતા. એ અમેરિકા કે ન્યૂઝીલેન્ડથી આવેલા હશે વર્ષોથી. એ ટ્રાવેલિંગમાં હતા, એટલે એમને છેલ્લા હપ્તાનું સમર્પણ મળ્યું નહોતું. શી હેડ અ ચાઇલ્ડ
જેવું મેં લખ્યું હતું તેવું છે. એમને જાણવું હતું કે એની માતાએ કેવી રીતે સમાધાન કરીને બાળકને સ્વીકાર્યું. મારી આખી વાર્તા લખી. મારે હમણાં ને હમણાં વર્ષાબેનને મળવું છે. તો એવા લોકો જ્યારે તમને મળે, તમે પહેલી વખત અમારી કથા કહી. મુંબઈમાં જયંતિ દલાલ જાણીતા લેખક, એનો પુત્ર પણ મેન્ટલી ચેલેન્જ હતો. એને મળવા હું ને ધીરુબેન ગયેલા, જોવા, એની સાથે વાતો કરવા. અમારા એક ફ્રેન્ડનો દીકરો પણ તુષાર મેન્ટલી ચેલેન્જ હતો. એને આશ્રમમાં મૂકવાની મેં એટલી મથામણ કરી હતી. તો વાર્તા વસ્તુ તો હોય, પણ એક કાચી સામગ્રી છે. પછી એનો પિંડ ઘડવો પડે, પછી પિંડ ઘડીને ચાકડી ચડાવવું પડે. એટલે રાઇટ કરો, રીરાઇટ કરો, એની અંદર ઉમેરો, એને લગતું કોઈને મળો, એવી રીતે એ કામ થાય. પછી ધીરુબેનની જગ્યાએ સુધામાં હું તંત્રી હતી. એક જુદી કથા છે એટલે અહીંયા નહીં કહું, પણ મારા ગુરુની જગ્યાએ ખુરશી પર હું હતી. અને એક ભાઈ આવ્યા, મેલી પોતળીને, ટોપીને, બંડીને. કોણ હશે? એ સાથે એક છોકરો નાનો. તો છોકરો પણ બધું આમ જોયા કરે, લાડ પડે. આપણે થાય કે મેન્ટલી પ્રોબ્લેમ હશે. ભાઈ તમે કોણ છો, કેમ આવ્યા? તો કે હું હરીન્દ્રભાઈ પાસે આવેલો, મને ખબર પડી કે આચાર્ય સાહેબની દીકરી અહીંયા છે, એટલું હું તમને મળવા આવ્યો. અને હું મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લામાં કામ કરું છું, સોશિયલ વર્ક કરું છું. આદિવાસીના બાળકોને ભણાવવાનું કામ કરું છું. મને કે બહુ અઘરું કામ છે, માર ખાધો છે, બાળકો ભાગી જાય છે, પણ હું લગે રહું. તો પણ મેં કીધું કે આ બાળક શું છે, આનું શું તમે સાથે લઈ આવ્યા, કેમ આવું દેખાય છે? એટલે એણે કીધું એક વરુ બાળ છે. વરુઓ કોઈ તાજા જન્મેલા બાળકને ઉચકી ગયેલા, ખાવાને બદલે એ લોકો એને પેટે ચોંટાડીને પોતાના બાળકને જેમ જંગલમાં ફેરવતા હતા. એ આ લોકો જોઈ ગયા એટલે મશાલો લઈને પાછળ પડ્યા અને એ બાળકને છોડાવીને લઈ આવ્યા. એટલે ધર્મયુગમાં એનો બાળકનો ફોટોને ઇન્ટરવ્યૂ હતું એટલે આવ્યો છું. ને સુમતીબેન મોરારજી શિપિંગ કંપની એ ઘણીવાર ડોનેશન આપતા એટલે આવ્યો છું. તો મને થયું કે આમાં તો મોટી નવલકથા પડેલી છે. તમારે સૂંઘવું જોઈએ કે ક્યાં કથા વસ્તુ છે અને કઈ કહેવા જેવી છે. બધી વાત કહેવા જેવી નથી હોતી, પણ સર્જકનું એક કામ સમાજના અંધારા ખૂણામાં દીવો પેટાવવાનું છે. એમ કહેવાય છે કે નવલકથા ઇઝ અ રોડ સાઇડ મિરર. એવી નવલકથાની એક સામાન્ય વ્યાખ્યા છે. પણ નવલકથામાં માત્ર દર્પણનું પ્રતિબિંબ નથી જોવાનું, એને પથદર્શક પણ દીપકે બનવાનું છે. સમાજને માટે બતાવવાનું છે કે આવું છે, જુઓ. આંગળી ચિંધામણ છે, બીજું તો આપણે શું કરી શકીએ? સમાજ સેવાનો કોઈ ઝંડો નથી લીધો, રાતોરાત સમાજ બદલાવાનો નથી લીધો, પણ તમારી એક કલમ જ છે. એ ખાલી બતાવું કે આવું અહીંયા છે જે તમે જોયું ન હોય. તો હું પાછી એવી પેશોનેટ કે મૂર્ખી કે જે પોતે હું તો બીજા દિવસે જઈ અને રાજીનામું આપી આવી કે મારે કામ નથી કરવું. તો પ્રવીણચંદ્ર ગાંધી ટ્રસ્ટી હતા ત્યારે, તો મને કે આ કેવી તમે નાદાનિયત કરો છો, અમને ઊભા તંત્રી કોણ મળે, તમે તો 4 વર્ષથી કામ કરો છો. અને એ વખતે બહેનોની વિઝિબિલિટી એટલી ઓછી હતી અને ઘણા બધા ક્ષેત્રોમાં બહેનો દેખાય જ નહીં. ન્યૂઝપેપરમાં હોય તો ક્લાર્ક હોય કે રજિસ્ટર કેવું, પણ બધા જ ક્ષેત્રમાં બહેનો બહુ જ ઓછી દેખાતી. તો મને કહું ઊભા તંત્રી કોણ લઈ આવું? મેં કીધું જુઓ સાહેબ, આ કેબિનમાં હું બેઠી છું અને બહાર સંસાર હું કરતો વયો જાય છે, તો હું એમાં જ ખાપકીશ નહીં તો હું લખીશ કે? તો હું કેબિનમાં નહીં પુરાઈ રહી શકું, બધું મારે તો જોવું છે. અને મેં કીધું કોણ તંત્રી મળે તમારો પ્રોબ્લેમ છે, મારો નથી. એ વખતે એગ્રીમેન્ટ કેવું તો કાંઈ હતું નહીં, એટલે હું તો ચાલી ગઈ ઘરે. મહેન્દ્ર કે આજે વહેલી કેમ આવી? મેં કીધું હું તો રાજીનામું મૂકીને આવી છું. મને કે વર્ષા આવી રીતે નોકરી થાય
બધું મારે તો જોવું જ છે મહારાજ પાસે. પછી તો મેં પહેલાં ઘણી વખત કહ્યું છે, પછી ગાંઠ છૂટ્યાની વેળા લખી તો જંગલમાં ગઈને ભૂલી પડીને બધું ઘણું બધું થયું. પણ પછી એ કથા લઈને આવી. પહેલાં મહારાજે ના પાડી, મેં કીધું તમારા જીવન પરથી કથા લઈશ, તમે કોઈને હવે તમારી વાત કહેશો નહીં. એટલે મને કે તમને નહીં લખવા દો. મેં કીધું કેમ? તો કે હરકિશન મહેતા લખવાના છે. એ ગઈ વખતે હું આવ્યો ત્યારે હું બોલતો ગયો ત્યારે ટેપ હતી, તો એ ટેપ કરતા ગયા. અને ચિત્રલેખામાં નવલકથા લખશે, એમણે તો ઘણું બધું મેટર મારું ટેપ કરી લીધું છે. મેં કીધું હવે. પછી મેં રાત્રે હરકિશનભાઈને ફોન કર્યો. જસ્ટ મેં કીધું એક દાવ ખેલી જાઉં, પૂછી જાઉં. એટલે મેં એમને કીધું, હરકિશનભાઈ તમારી પાસે ચુનીલાલ મહારાજ આવે છે, એના વક્તવ્યો તમે રેકોર્ડ બી કર્યા છે, એ પણ હું જાણું છું. તમે નવલકથા બી લખવાના છો, પણ તમે ચિત્રલેખાના તંત્રી તરીકે એ વખતે ચિત્રલેખા ટોપ પર હતું. તમે અત્યંત વ્યસ્ત છો. કદાચ ઇનકેસ તમે જ્યારે ન લખવાના હો ત્યારે મને કહેજો તો હું આ લખીશ. એટલે ઇન્સ્ટન્ટલી એ જ ક્ષણે આ નવલકથા તમારી. મેં કીધું એવું ન હોય કિશનભાઈ, તમે કેટલું એની પાછળ ટેપ કર્યું છે, તમે લખવાના છો. એટલે મને કે ફોન મૂકી દો, હું મૂકી દઉં છું. અને પછી મેં એ કહ્યા પછી મેં રાજીનામું આપ્યું અને મેં એ ગાંઠ છૂટ્યાની વેળા લખી. આનંદધારા મારી એક નવલકથા અર્લી સ્ટેજમાં લખાયેલી. એક સાદી સીધી ગૃહિણી હતી અને પેપરમાં ફિલ્મોમાં અને બધામાં બહુ રસ, એટલે પૂર્તિઓને બધું વાંચ્યું. તો એને ગમે તેમ કરીને હિરોઈન બનવું હતું. ફિલ્મમાં આવી, એનું ઘણું શોષણ થયું, ઘણું બધું લોકોએ એનો ઉપયોગ કર્યો, ફાટેલા વસ્ત્રની જેમ ફેંકીએ દીધી. મેં એનો એક ફોટો જોયો કે ભરયુવાન વયે મૃત્યુ પામી અને એક મજૂર હાથગાડીમાં એનું શબ લઈને સ્મશાને લઈ જતો હતો, કોઈ જ નહોતું એનું. અને બીજે દિવસે મેરિલિન મનરોના મૃત્યુ વિશે લેખ વાંચ્યો. ત્યારે મને થયું કે 28 વર્ષની ઉંમરે ધ મોસ્ટ ગ્લેમરસ હિરોઈન, આઈ લવડ હર. અને કેનેડી જેની પાછા પાગલ, જેની ફિલ્મો જોવા માટે લોકો લાઈનો લગાડે, એને શા માટે આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી, પૈસા પ્રસિદ્ધિ બધું મળ્યા પછી આપઘાત, મર્ડર, કશી ખબર નથી. વાય સમવન વુડ શેર ટેક હિઝ ઓર હર ઓન લાઈફ. અને મારી સામે બીબી હતી. એટલે ફિલ્મી દુનિયા વિશે ઘણું બધું વાંચ્યું, ફિલ્મ લખતા પત્રકારોને મળી અને એની પરથી મેં આનંદધારા લખી. અને છેલ્લો સીન એક જ્યારે એ આ બધામાંથી બહાર આવે છે અને હરિદ્વાર જાય છે ને જૂના પ્રેમીને શોધતી, તો 2 જ ચેપ્ટર હતા છેલ્લા. મહેન્દ્ર મને કે ચાલો હરિદ્વાર જઈએ. કુદરતી ગાંડા ત્યાં જો એક જ ચેપ્ટર બાકી છે અને હરિદ્વાર તો પહેલાં જ જોયેલું છે. મને કે ત્યાં તને ફીલ આવશે ને આપણને રહેવાની બહુ મજા આવશે, હરિદ્વાર તો હંમેશા ગમે. એટલે મેં ત્યાં રહેવા દીધી નોવેલ. અમે બંને હરિદ્વાર ગયા, ગંગા કાંઠે બેસતા, જોતા. એ જે માહોલ છે, એ જે તમારી અંદર ધીમે ધીમે જમે છે, એ પાતાળ ઝરણું તમારી અંદર આવે ત્યારે એમાંથી કૃતિ પ્રગટે છે. ઉપર છલ્લું કશું જ, અને ઉપર છલ્લું હોય તો સ્પર્શતું પણ નથી. પછી નારીવાદી ઘણી નવલકથાઓ લખી. હું સોશિયોલોજી વિષય સાથે મેં થયેલી. બીએથી તો ગુજરાતી ને બધું ભણીને તમે બધા ગુજરાતીના પ્રોફેસરો છો, પણ હું તો ધરાઈ ગયેલી, ભાગી ગયેલી. અને આ નર્મદનો એવોર્ડ લેવાનો છે, એટલે આ તો આવું તો બોલાય પણ નહીં. તો મેં સોશિયોલોજી વિષય લીધેલો. તો એમાં તો મારા પ્રોફેસર હતા રવ દેસાઈના પુત્ર અક્ષુભાઈ, અને નીરાબેન એસએનડીટીમાં હતા, એ પણ સારા મિત્ર. પણ અક્ષુભાઈ મારા પ્રોફેસર, અને
પૂર્ણિમા જોયેલું મારા પપ્પાના હિસાબે ને મને અભિનેત્રી તરીકે ઓળખે. એટલે ક્લાસ પૂરો થાય તો હંમેશા મને પાછળથી બોલાવે, અમે બંને કોરિડોરમાં ઊભા રહીએ, વાતો કરીએ. એ અભ્યાસક્રમમાં નહોતું. એ વખતે તો પ્રોજેક્ટ ને એવું બધું કંઈ એ જમાનામાં 62-63 એવું કંઈ હતું બી નહીં. અત્યારે જે શિક્ષણમાં જાગૃતિ છે એવી તો ત્યારે હતી નહીં. પણ એ છે ને અમને કહે કે વિમેન રેસ્ક્યુ હોમમાં જવું છે, જુવેનાઇલ ડેલિકન્ટ્સ હોમ જેની પર અમારે પેપર હોય ત્યાં પણ તમે એક વખત જાઓ. તો ક્લાસમાં બધાને રસ ન હોય પણ કંઈક નવું જાણવાનું મળે છે એવું મને હોશ, એટલે અમે 10-12 બહેનો જઈએ. એ વખતે મેં વિમેન રેસ્ક્યુ હોમમાં એવી સ્ત્રીઓ જોયેલી કે જેની તમને કલ્પના ના આવે કે એ શેમાંથી પસાર થઈને અહીં આવી છે. હું ગૃહપતિ પાસે, બહેન પાસે બેસું, એની વાતો સાંભળું, રેડિયો પર એના નાના રૂપક લખું. એટલે મને થયું કે સુંદરમ છે, ઉમાશંકર, સાપનાગારા, અને કોળે, એ પેટલીકરનું અમૃત કાકી, એ બધાએ સુંદર કથાઓ લખી છે. પણ સ્ત્રી પોતાની જે સમસ્યા સમજી શકે અને એના વ્યક્તિત્વમાં જે જુદા જુદા જીવન સંઘર્ષ હોય, વિચારધારા હોય, એના વિશે લખાતું નથી. એટલે ખાસ કથા વસ્તુ શ્રદ્ધાબેન એમ વિચારું કે આ પોઈન્ટ ઉપર લખવું છે તો એની પર હવે પ્લોટ બનાવું, આને મારે ઉજાગર કરવો છે તો એની પર પ્લોટ બનાવીને લખું. એક ઇંગ્લિશ ફિલ્મ જોયેલી તો ત્યારે કેવો ખ્યાલ, ઇટ વોઝ અ નાઇસ ફિલ્મ, સો આઈ સો ઇટ, સમવન રેકમેન્ડેડ ઇટ. તો એમાં શરૂઆત જ ફિલ્મની એમ થાય છે કે પત્ની છે, 2 બાળકો મોટરમાં બેઠા છે. એ રાત્રે 2 વાગે એના ઘરને ફરતું પેટ્રોલ છાંટે છે, જ્યાં પતિ સૂતો છે એને આગ ચાંપે છે, અને પેલા બાળકોને લઈને મોટરમાં છુપાઈને બેસે છે અને ઘરને ભડભડ બળતું શાંતિથી જોઈ રહે છે. પછી કોર્ટના દ્રશ્યથી શરૂ થાય છે. ત્યાં તો જ્યુરી છે, એટલે એને સવાલો પૂછે કે ભાઈ આવું તે શું કામ કર્યું. એટલે ફ્લેશબેકમાં બતાવે પેલો એને કેટલું મારતો, કેટલું બાળકોને તંગ કરતો, ઘરમાં પૂરી રાખતો, ઘણી વખતે રસોઈમાં હોય તો ગરમ વાસણ એના પર લગાડી દેતો, કે એટલું બધું મને એનો ત્રાસ હતો. એટલે છેલ્લા સીનમાં આ બનેલી હકીકત પરથી, કેસ પરથી છે, એનું નામ, ઠામ, લોકેશન બધું પિક્ચરના અંતમાં આવતું હતું. તો છેલ્લે જ્યુરી પૂછે છે, then why did you kill him? There was a door in the house. તું નીકળી ન ગઈ? Why did you leave the house? પેલી છોકરી, પેલી યુવતી એક જ વાક્ય બોલે છે, યસ મી લોર્ડ, there was a door but no exit. બારણું છે, હું નીકળીને જાઉં ક્યાં? there is a door. એની પરથી મેં નવલકથા લખી, એક વાક્ય પરથી, માટીનું ઘર. શીલા ભટ્ટ ત્યારે અભિયાનમાં હતા. આવી રીતે કોઈ પેલા મામે સાથે હતા, મેં વાત કરી તો ત્યાં ને ત્યાં ચાલુ પ્રવચન, વર્ષાબેન there is no exit, પણ મને નવલકથા લખીને આપો. અને મેં અભિયાન માટે લખી માટીનું ઘર, જે ઘરને આપણે સુરક્ષિત માનીએ છીએ, ગ્રહ સામ્રાજ્યનું આપણે જેને બહુમાન આપીએ છીએ એને બધું કરીએ છીએ, એ તો માટીનું બનેલું છે. ગમે ત્યારે ધસી પડી અને સ્ત્રીને ખતમ કરી નાખે છે. એવી રીતે ત્રીજો કિનારો, એ પણ એક બહેનપણીએ વાતમાં મને એક પ્રસંગ કહ્યો. અમે ઘણા વખતથી મળ્યા નહોતા, એટલે એણે મને ફોન કર્યો. મેં કીધું કેમ છો, ઘણા વખતથી મળ્યા નથી. તો કે હા, હું 2 મહિના અમેરિકા ગઈ હતી. મને કે વર્ષાબેન પાછી આવી તો ઘરમાં ઉથલ પાથલ થઈ ગઈ. મેં કીધું શું થયું? તો કે મારો બેડરૂમ ઊંચે નીચે, મારા શેમ્પૂ બધા વપરાઈ ગયેલા, એક ટાઇલ તૂટી ગયેલી, બેડ સ્પ્રેડ બધા મેલા. તો મારા હસબન્ડને મેં કીધું કે કેમ આવું ઘર આખું રમણ ભમણ થઈ ગયું છે, મારી વસ્તુઓ વિખરાઈ ગઈ છે, મારી ડ્રેસિંગ ટેબલની એકેય વસ્તુઓ નથી, કેમ આમ? એટલે પેલાએ કીધું
કે મારી બહેનને આરામ કરવો હતો, એટલે છોકરાઓ લઈને અહીંયા રહેવા આવી હતી. તો એણે બધું બગાડ્યું. એમાં શું થઈ ગયું? તો કે તમે મને રોજ કોલ કરતા હતા, તો તમે પૂછી નહોતા શકતા કે તારી વસ્તુઓ વાપરે છે, અહીંયા આવી છે, રહેવા આવી છે? એટલે પેલો ચીડાયો. એ કે પૂછપૂછ શું કર્યા કરશે? મારું ઘર છે ને મારી બહેન આવીને રહી, એમાં હું તને શું કરવા પૂછું? ધો દે હેડ અ નાઇસ રિલેશનશીપ ને એવરીથિંગ. પણ એ વાક્ય એ સ્ત્રીને એટલું ચૂભી ગયું અને એને થયું કારણ કે મારી પાસે મારું ઘર નથી, બહાર બારણા ઉપર મારા નામની તકતી નથી. અને એણે પોતાના પૈસાથી સીવણકામ એ બધું કરતા હતા, બહુ ટેલેન્ટેડ બેન, અને બધા એને ઓળખે પણ છે. પોતાના પૈસાથી અમદાવાદમાં 2 બેડરૂમનું ઘર લીધું અને જ્યારે સમય મળે ત્યારે અહીં અઠવાડિયું રહેવા આવતા હતા. ત્યારે એણે મને ફોન કર્યો, વર્ષાબેન મેં મારું ઘર લીધું છે. તો જે આખી વાત છે કે ક્યાં શું ચૂભે છે, એ જેને ચૂભે તેને જ ખબર પડે. અને આપણે એમ કહીએ કે સમાજ બદલાયો, જીવન બદલાયો, મૂલ્યો બદલાઈ ગયા, સ્ત્રીઓ ક્યાં ક્યાં ફરી રહી છે, આ પણ શોષણ અટક્યું છે? આજે તો જાણે બળાત્કારનો યુગ ચાલી રહ્યો છે. રોજ ફ્રન્ટ પેપરમાં આપણે જોઈએ છીએ, બધું મારે કહેવાની જરૂર નથી. તો એમાં નવા એટલે એ મારી નવલકથાનું નામ છે ત્રીજો કિનારો, કે પિતાનું ઘર છે, પતિનું ઘર છે, મારું શું છે, હું ક્યાં છું? અને પોતાના કિનારાને શોધવા નીકળે છે. પતિને અફેર છે, એટલે સત્ય લઈ પછી એને કલ્પનાનો ઘાટ આપી અને પછી એમાંથી નવલકથા લખવાની એટલે લખવાની નહીં, પહેલાં રફમાં લખવાની, કાગળ ઉપર લખવાની, પછી 1, 2, 3, 4, 5, 6 પ્રકરણ બધા રફમાં લખતા જવાનું. રોજ જ 365 દિવસ. બેસતું વરસ હોય, દિવાળી હોય, માધવી આપશે પ્રમાણ કે એક પણ દિવસ ન લખ્યું હોય એવું બને નહીં. કારણ કે હું માનું છું કે તમારું પ્રોફેશન હોય કે પ્રેમ હોય, પણ એ દરેકમાં પેશન હોવું જોઈએ. તમે કોઈ પણ કામ કરતા હો, પેશન વગર અધૂરું છે. એમાં પેશન હોવું જ જોઈએ, તમારું 100% કમિટમેન્ટ હોવું જોઈએ. મને એક પત્રકારે પૂછેલું, તમે તો રાત દિવસ ઘસડે જાઓ છો, શું કમાતા હશો આમાંથી? મેં કીધું, ભાઈ તું પણ નવલકથા લખવાનું વિચારે છે, તને એમ કે હું બહુ કમાઈ દઈશ તો નવલકથાના રસ્તે જતો જ નહીં. આ તો બધો ખુવારીનો પણ માર્ગ છે. ખુમારી ભલે હોય, એમાં પૈસા નથી. કારણ કે તમે 2 વર્ષ સુધી એક નવલકથા લખ્યા કરો, એ છપાય ત્યારે પૈસા મળે, શું મળે એ તો બધા જાણે છે. એટલે બીજું કંઈ કામ કરો, જે પણ કરો, પણ તમે જો લખવાના હો, તમારા હાથમાં કલમ હોય, તો યુ હેવ ટુ ગીવ યોર 100%. અને તો જ એમાં ડેપ્થ આવે. ને લેખક છે એ પ્રજામાંથી સામાન્ય વસ્તુ લે છે, એને અસામાન્ય બનાવીને પાછું આપે છે. અને ત્યારે જે 2 વચ્ચે અનુસંધાન સ્થપાય છે. લેખને મારા જીવનને બહુ સમૃદ્ધ કર્યું છે. મને જીવનના એટલા જુદા જુદા પાસાઓ બતાવ્યા છે કે જો હું બીજું કંઈ પણ કરતી હોત તો આવી રીતે નહીં જીવી શકી હોત. એ પ્રમાણે જીવવાની પણ મેં કોશિશ કરી છે કે હું પણ 100% જીવું, હું પણ કમિટમેન્ટથી જીવું, જીવનને કમિટમેન્ટથી જીવું. જે પછી જે મળે તે એવોર્ડ મળશે એવી કંઈ મને તો કલ્પના નહોતી. ક્રોસ રોડ લખ્યું તો 6 એવોર્ડ મળશે એવી કલ્પના નહોતી. જે મળ્યું તેનો સ્વીકાર, પણ માગવાનું નહીં. મળે તો લેવાનું. ખુશી છે કે મેં પરિશ્રમ કર્યો, આ મને મળ્યું. પણ જ્યારે વિશ્વયુદ્ધ થયું, ઘણા 2 વિશ્વયુદ્ધ થયા, ત્યારે સાહિત્યનો જીવનનો સંબંધ તૂટી ગયેલો, બધું વેરવિખેર થઈ ગયેલું. ફ્રાન્સમાં તો એમ કહેવાતું કે લિવિંગ વોટ લિવિંગ, અવર સર્વન્ટ્સ વિલ ડુ ધેટ ફોર અસ. તો
પ્રોક્સીથી તો જીવાય નહીં, પણ અલ્ટિમેટલી સાહિત્યને એને જીવનને જોડાવવું જ પડ્યું. અને અમારા જેવા બીજા પણ હશે, હું તો છું, પણ ઘણા લોકો કમિટમેન્ટથી લખતા હશે, રીરાઇટ કરતા હશે, આખી નવલકથા સાથે આપતા હશે. અત્યારે બાણશૈયા ચિત્રલેખામાં ચાલે છે મારી. મને 23માં મને હિરેને કહ્યું કે ચિત્રલેખામાં નવલકથા આપો. મેં કીધું તમારે ત્યાં બધી બંદૂકબાજીને આ બધી જાતની તોફાની કથાઓ આવે છે, મારી એવી નહીં હોય, એટલે તું લેવાની રહેવા દે. મને કે ના, મને આપો જ. મારી પત્નીની શરત છે કે તમારે તંત્રીપદ સ્વીકારવું હોય તો વર્ષાબેનની નવલકથા પહેલાં જ હશે. તો સારું, મેં કીધું તો 1 વર્ષ તું પહેલાં બીજાની લઈ લે અને હું તને આવતે વર્ષે આપીશ. પછી હું તો નિરાંતે આખી બેસી કાગળ ઉપર આખી બેસીને લખી, પછી ફેર કરતી ગઈ. તે બરાબર 23ના ડિસેમ્બરમાં એક સાથે 40 પ્રકરણ એને આપીને હું ફરવા ગઈ મારી દીકરી પાસે બેંકોક. તો એ હેપતાઈ ગયું કે આજ સુધીમાં કોઈ આખી નવલકથા નથી આપી. મેં કીધું હરીન્દ્રભાઈ બેએ કહ્યું, ગાંઠછૂટાની વેળ આવતી હતી જન્મભૂમિમાં, મને એને ખબર હતી કે હું મહારાજ પર કરું છું. મહારાજ એમના દૂરના મામા થતા હતા હરીન્દ્રભાઈના. એટલે મહારાજે કહેલું કે વર્ષાબેન લખે છે, મને કહે તમે જ્યારે પૂરી કરો ત્યારે પ્રવાસીને આપજો. મેં કીધું શાંતિથી તમે કોઈની છાપ્યા કરો, પૂરું થશે એટલે હું આવીશ. પછી એક વખત થપ્પી લઈને ગઈ, બધું હરીન્દ્રભાઈ નવલકથા. એટલે મને કે આ નવલકથા છે આખી? મેં કીધું હા. તો કે મને જીવનમાં પહેલી વાર આખી નવલકથા સાથે મળી. તમે નિરાંતે છાપ્યા કરો. ને મેં લખી લીધી એટલે હું મુક્ત થઈ ગઈ. એટલે દરેક વસ્તુમાં કમિટમેન્ટ હોય અને તમારા પાત્રો તમને ઘડે છે. હું પાત્રો નથી કરતી, પણ મારા પાત્રોના જીવનમાં હું જે મૂકું છું એ લોકો મને શતગણું પાછું આપે છે. અને જે જીવતા પાત્રો પર લખ્યું હોય એ મને વર્ષો પછી મળે છે ત્યારે કેટલો આનંદ થાય છે. મેં રક્તપિતના આશ્રમ પર અણસાર પર લખી તો એ નવલકથા મીરા કરીને એક નાની દીકરી આવે છે એમાં, જે બરોડાની ઝૂંપડપટ્ટીમાં ભીખ માગતી હતી. તો પછી એ લોકો આશ્રમમાં ગયા, હું એને મળી, મેં નવલકથામાં આખી મીરાની કથા પણ લખી. પછી ઘણા વખત પછી 31મી તારીખે રક્તપિત દિવસ આવતો હોય છે, લેપ્રસી ડે. એટલે હું આશ્રમમાં ગયેલી, મીરા એના દીકરાને લઈને મળવા આવેલી. મને એટલો આનંદ થયો, મને એકદમ વળગી પડી, મને પગે પડી. મને કે તમે મને આ લખી જો, આજે મને સારું જીવન મળ્યું છે. તો એ વખતે યુ ફીલ સો ગ્રેટિફાઈડ, સો સેટિસ્ફાઈડ કે તમે જે પરિશ્રમ કર્યો એનાથી કોઈના જીવનને તમે એક ચેતનવંતું કર્યું, એને નવું જીવન આપ્યું. સાથે લેખને મને પણ નવું જીવન આપ્યું. એટલે જેને લખવું હોય એ વર્કશોપ ભલે બહુ થાય છે, પહેલાં નહોતી થતી. અમારા વખતમાં ખાલી મુશાયરા જ થતા, ને સુરેશભાઈ તો આખા મુંબઈને બાદમાં લીધેલું, બધે મુશાયરા કવિતાઓ. અમારા ગદ્યનો કોઈ ચાન્સ જ નહીં. અને કવિતા લખવાવાળાની ઘણીવાર મને અદેખાઈ આવે, કુમારભાઈ તમે ને હું આપણે લાંબુ લખવાવાળા, તમારા એ જાડા જાડા પુસ્તકો છે બધા. તો એક કાગળમાં લખે કવિતા આવી ગઈ, એની ઘડી વાળીને ખિસ્સામાં મૂકે, 4 નવા જબ્બા સીવડાવી લેવાના. પછી કોઈ બોલાવે ખિસ્સામાંથી કાગળ કાઢીને તરત જ આમ થયું તેમ થયું ફલાણું, વાહ 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 વાહ. હવે અમે આખું ચોપડું લઈને જઈએ ક્યાં? અને ગદ્યના ને પ્રવચનોને તો બધું હવે થાય છે વાર્તા. ત્યારે તો મુંબઈમાં જાણે મને એવું લાગતું કે હું હડસેલાઈ ગઈ છું. એવા અનુભવો બી થયેલા બાય મેલ રાઇટર્સ. એટલે મને સાહિત્યની મુખ્ય ધારામાં આવવા માટે મેં ઘણા વર્ષો તપ કર્યું. ત્યારે એ લોકોને સ્વીકારવું પડ્યું કે હું પણ આગળ એમની સાથે હરોળમાં બેઠેલી છું. કારણ કે મેં સ્ટેજ ઉપર પણ મારી પર એવી કમેન્ટ થતી સાંભળી, તે બી કોઈ નહીં, બ્રોકર સાહેબની હાજરીમાં. એ ચીફ પ્રમુખ હતા, બધા જ પુરુષો.
હું એકલી મહિલા હતી. એટલે એક કવિ બહુ જાણીતું નામ મહેન્દ્રને ઓળખે, એટલે એણે સામે ઓડિયન્સ બેઠું છે, રવિવારની સવાર એટલે સ્ત્રીઓ બિચારી 10 ને 500 પુરુષો. તો એમણે હસતા હસતા મશ્કરી કરી મારી કે બિચારો મહેન્દ્ર આજો રવિવારની સવારે અહીંયા બેઠી જ અને દહીંવડા ખાવું હોય તો શું કરે. એટલે ગુલાબદાસ બ્રોકર પ્રવચન આપતા હતા. હું ઊભી થઈ કુમારભાઈ વચ્ચે, એમના હાથમાંથી માઇક લઈ લીધું. આવું ક્યાંય નહીં બન્યું હોય. માઇક લઈ લીધું. મેં સમજો જ શું તમારા મનમાં બધા, હું અહીંયા દહીંવડાની રેસીપી આપવા આવી છું, હું તમારા બધાની સાથે પ્રવચન આપવા આવી છું, અને તમે બધા ઘરે જઈને પત્નીની તૈયાર થાળી પર જમવાના છો. મારો વર ટિફિન લાવીને મારી રાહ જોવાનો છે. ને મારા બાળકોને એણે સાચવ્યા કે હું એ લોકોને મોર્નિંગ શોમાં પિક્ચર બતાવીશ, હું ટિફિન લાવીને રાખીશ લોજમાં, પણ તું જા. અને તમે દહીંવડાની વાત કરો છો, ચોપ. બ્રોકર સાહેબ કે સોરી વર્ષે તો જોક, આવી વાતની જોક ન થાય. એટલે જો હું પહેલાં નારીવાદી નવલકથાની વાત કરતી હતી, તો જે સૂક્ષ્મ રીતે આ થાય, સૂક્ષ્મ રીતે અપમાન થાય, એ જે 2 મહિલા સાપ્તાહિક પરથી, ત્યારે તો પત્રનો જમાનો હતો, ઘણી બહેનો જેના નામ પણ બહુ જાણીતા હતા, પછી મેં પત્રો ફાડી નાખ્યા કે કોઈની અંગત જિંદગી આપણે ન લખીએ. એ એવા પ્રશ્નો લખે. પછી મને થયું કે બધાનો જવાબ મને ન આવડે, અથવા હું ખોટી સલાહ પૂછે. અને ત્યારે સાયકિયાટ્રિસ્ટ કાઉન્સેલિંગનો પણ જમાનો નહોતો. પછી મેં હર્ષદાબેન પંડિત, જે બહુ જાણીતા સાયકોલોજીના પ્રોફેસર હતા, કીધું તમે કોઈનું નામ લીધા વગર એક પત્ર છાપીને એનો જવાબ લખો. એવી મેં સુધામાં કોલમ શરૂ કરાવી એમની પાસે, વિચ બીકેમ વેરી પોપ્યુલર. કારણ કે એવી અંગત વાત છે કે બહેનો બહાર નથી બોલી શકતી. એ અંગત વાત તો એમનો જીવન સંઘર્ષ. એટલે અત્યારે બાણશૈયા ચાલે છે, એ પણ મેં એ વિચારથી લખી કે અત્યારે ગાંધીજીને જરા નીચે પાડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ભૂલ હતી, તે ભૂલ હતી, ગાંધીજીએ આમ કર્યું, તમે શું કર્યું એ જુઓ ને, ગાંધીજીને છોડો પહેલાં. તો એમના સમયમાં હી વોઝ ધ ફર્સ્ટ ફેમિનિસ્ટ ઓફ વર્લ્ડ. હું તો કહીશ એવા એમના વિધાનો છે જે મેં ઘડેલા છે બહાર. તો જેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે પહેલી વાર ઘૂમટો મૂકીને સ્ત્રીઓ ઉંબરાની બહાર નીકળી, અને જે સમાજનું મોકળું વાતાવરણ થયું, એમાં એક સાદી સામાન્ય ગૃહિણી એ પોતાનું જીવન કેવી રીતે ગોઠવે છે, એની ઉપરથી હું પ્રસંગો ઘડી એ વાર્તા લખતી ગઈ. અત્યારે 20મું પ્રકરણ ચાલે છે. મારા 50 પ્રકરણ તૈયાર છે. એક જ બાકી છે, અહીંયા આવવાનું હતું, એટલે ઘરે જઈને પૂરું કરીશ. તો એની કોઈને પણ લખવું હોય, બહેનોની ઈચ્છા હોય, તમે બહુ વર્કશોપ થાય છે, ઓનલાઈન થાય છે, સામે થાય છે, બધા બહુ શીખવાડે છે. હવે આમ કરો ને એની અંદર આમ હોવું જોઈએ, ટૂંકી વાર્તા તો આમ જ લખાય. પણ એક વાત યાદ રાખજો, સામે કાગળ છે, તમારા હાથમાં પેન છે, એ બેની વચ્ચે કોઈ જવું ન જોઈએ. તમારો સીધો સંપર્ક એ સાદા કાગળ પર છે, અને કોરો કાગળ ઇઝ અ ચેલેન્જ ટુ અ રાઇટર. રાઇટ મી, મારી ઉપર લાગ, તું શું લખી શકે છે જો હું, એ તમને ચેલેન્જ આપે છે. એટલે તમે કંઈ પણ કરો, કંઈ પણ વાંચો, પણ કાગળ ને કલમ જ્યારે હાથમાં લો ત્યારે આખું વિશ્વ શાંત થઈ જાય છે. એમાં માત્ર તમે જ બે છો, તમે, તમારું કાગળ ને તમારી પેન. થેન્ક્સ અ લોટ. તમે મન મૂકી મેઘ બની વરસ્યા, તોય અમે તરસ્યા. વર્ષાબેને બહુ સરસ બધી વાતો કરી, બહુ પ્રેક્ટિકલ વાતો એમના જીવનની, અને એક સર્જકનું કેટલું કમિટમેન્ટ હોય છે. લખાણ કરવું એ કંઈ સહેલું નથી, અને છતાં ઘણી બધી ટિપ્સ તમને મળી છે, એનો આનંદ છે.
વર્ષાબેનનો, માધવીબેનનો ખાસ વિશ્વકોશ ટ્રસ્ટ અને આપ સૌ વતી આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.